હા એ તો કહું છેક છે પાણી. તો અમે વહાણવટી સિકોતરમાના દર્શન કરીને ત્યાંથી નીકળીને અમે જઈ રહ્યા છીએ વડગામ જોડે રામેશ્વરી સિકોતરમાના દર્શન કરવા માટે. અહીંયા બ્રાઉન રાઈસની ખેતી થાય છે. કાળા ચોખા તો અમે જઈ રહ્યા છીએ વડગામના જોડે અકાતના દરિયા જોડે. તો અમારા પ્રિય છે તેમને ઊંઘ આવી છે અને અમારી મમ્મી છે. હાય. તો અમે આવી પહોંચ્યા છીએ રામેશ્વરી સિકોતરમાના દર્શન કરવા માટે. આ છે રામેશ્વરી સિકોતરમાનું મંદિર. તો મારી સાથે તમે પણ ચાલો, હું તમને ત્યાં દર્શન કરાવીશ. તો આ છે અખાતના દરિયા કિનારે આવેલું છે. તો મિત્રો, રામેશ્વરી સિકોતરમાં, વહાણવટી સિકોતરમાં અને અંબેમાના દર્શન કર્યા. તો મિત્રો આવી ગયા છીએ અમે વડગામ જોડે અખાતના દરિયા કિનારે. અને કહેવામાં આવે છે કે આ ખંભાતનું છેલ્લું ગામ છે ત્યાં. અને તમે જોઈ શકો છો દરિયો, જો મારી પાછળ દેખાય છે એ બધો દરિયો છે. અને આ દરિયો થોડો પેલું શું કહેવાય, કાદવ જેવો આવે ને એવું છે. જુઓ મિત્રો, કેટલો સરસ નજારો દેખાય છે આજુબાજુ. પાછળ તમને સુરત દાદા દેખાશે, જોઈ શકો છો તમે. સુરત દાદાનો તડકો આવે છે મોઢા ઉપર અને આજુબાજુના જાનવરો દેખાય છે. અને પાણી છે, એટલું સરસ શું નજારો છે. મને લાગે છે અહીંયા સુધી છેક સુધી પાણી આવતું હશે. આજે અત્યારે ચાલીએ છે ને એ પણ સમયે અહીંયા પણ પાણી આવતું હશે એવું લાગે છે. જો મિત્રો, આ છે દરિયો, ખંભાતનો અખાત કહેવામાં આવે છે. તમે જુઓ કેટલો ખૂબ સુંદર નજારો છે. આ દેખાય છે સુરત દાદા અને લપસી પર આવ્યું છે. જોજો છેક આટલું બધી પાણી આવ્યું નહીં, હજ પાણી આવશે. આજે જે ભીનું છે ત્યાં સુધી હે ને, ત્યાં સુધી પાણી આવશે. શરૂઆત છે ને, દરિયાની શરૂઆત આવી ગઈ. ઠેઠ તો સુધી જાય છે કોઈ દિવસ. હા, તેમ નાખી દે ઉપર. હા એ તો કહું છેક છે પાણી. એટલા તો એ ચાલુ થાય છે, આમ ચાલુ થાય છે ને તેટલા વાગે આવી રહે હોય તેમાં બાદ સાંજે આવે છે. કેવું થતું હોય ત્યાં